ને દાંત દુખે? હા, જરાક તો આજે દુખે પણ તો મહેમાન આવે કઈ? હા મહેમાન આવે હમણાં તો કે બહાર નું બહુ ઉતારે જેવું હે નહીં કે એટલી હે ને ઠંડી પડે ને થાવ રામ હતો તો કે રમેશ આવવાનો હે હમણાં પડો દેવા નહીં પણ મારે સુટકેસ ખાલી હે તો પડો લેના આવે તો વાંધો જેટલો 5 કિલો 10 કિલો 15 કિલો રામ રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે તો ફ્રાઈડે થઈ ગયો ને ફ્રાઈડે ના વાગે ગયા 2:30 કે આજે ને મોર્નિંગના ટાઈમ જ ન મળ્યો મોર્નિંગના 10 વાગે હે ને ઘેર જવાનો ચાન્સ મળ્યો તો લોક જટ એડિટિંગ કરે ને અપલોડ કર્યો ને પાછો બીજા જોબમાં ગયો તો પાછો લેસ્ટર જવાનો ટાઈમ જ નથી મળ્યો પણ નાથી બીજી સિટીમાં પાછો મારો રેગ્યુલર જોબમાં પૂગ્યો ને બપોરા નથી કર્યા બપોરા ઘેર નથી કર્યા ટૂંકમાં કે આ મેકડોનલ્ડ ખાઈ લીધું કે ઘેર જવાનો પોઈન્ટ હતો ને મારા પાસે 45 મિનિટ જેવું હતું તો મેં કહ્યું ઘેર જાવું ને આવવું ને અડધી પોણી કલાક ત્યાં જતા થાય ને અડધી પોણી કલાક આવતા થાય એના કરતાં અન્ય કરી લીધું મેકડોનલ્ડ ફ્રાઈડે એટલો બિઝી ગયો ફળાફળી કરતું ફ્રાઈડે કહો આખું વીક કે કોઈ ખબર ન પડ્યા ને આજ છેલ્લો દિવસનો કાલે હે વીકેન્ડ તો આજ તો કદાચ વાવડ સંભળાણા કે મહેમાની આવવાના હે ચાલો બેક મસ્તી એની મહેમાની કર્યો મહેમાની કર્યું એવું હે ચાલો તો હું આ જોબ પીક કરલા ને પછી આપણે મળ્યા સીધા ઘેર જ રસ્તામાં કઈ આવી છે તો ના સિંહ તો ના ઉતારી કે હાવતા હાવન થાના પડે છે કોરા એટલે આમાં કઈ બહાર નીકળ્યા જેવું ને તો આજે 4-5 ડિગ્રી જેવું હમણાં તો કે બહાર નું બહુ ઉતારે જેવું હે નહીં કે એટલી હે ને ઠંડી પડે ને 4-5 ડિગ્રી તો કઈ કાલે જ તમે જોયું હે શોપિંગનો વિડીયો વરસાદ એટલો ચાલુ ટાઉનમાં ગામ ચાલુ થયો એક શોપમાં બીજી શોપમાં જવું હોય તો વિચાર કરવો પડે આપણે એટલો વરસાદ પડતો હતો ને અંધારા થવા માંડે 3:30 4 થાય તો અંધારા હાલો આ જોબ કરલા ને પછી આપણે થોડીક પછી ઘેર મળીએ સીતારામ ને ગુડ આફ્ટરનૂન બધાની થઈ ગયા હવા ટ્રેનમાં થોડીક વાર હે હું નીકળતી હતી સાહિલને રોહિતને પિક કરવા હવે રીતા ટાઈમ થઈ ગયો તો તે કંઈ બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ ન મળ્યો તે જા સાહિલ રોહિતને પિક કરેવા ને થઈ ગયો ફ્રાઈડે આજ પણ કાલે હજે કામી જવાનું હે મારે ત્યાંથી હું જાય પણ એ છોકરાઓની રામની વીકેન્ડ 2 દિવસ નિરાંતથી લેવા આવ્યા રામ કામી હે ને માગા ઉપર એમાં આડાવરું પેકિંગ ને એ પણ એને થોડુંક રેગું હશે એક બેગ થઈ ગઈ ને એક કરવાની હે તો એ ઉપર પેકિંગ ને હું કરે આજ જવાના હે એ રેખાબેનના ઘર ધારા કહેતા હતા કે આજ જાય ત્યાં તો મારે એવી રીતે હાંજી જાય ને રમેશ આવવાનો હે ઘર આવે મને લાગે કે હાંડ ઢુકડો આવે કે આંખણી આવે કહેતો તો કે આજ આવી તી કે તમારા પાસે આંટો મારે જા ને હમણાં આવ્યો એને શિયાર ને બધા ભાગી ગયા ઘેર મારે જવાનું હોય ફટાફટ શાવરમાં પછી રોહિતને ક્રિકેટમાં લઈને જવાનું હોય આપણા હાલે રૂંઢાનો શાહ પલ્લારેલ બદામ મારો લવનો તો સવિતા જરાક એને મેં થોડી ખાધી ને સવિતા કોરા પોસ્ટી જાય પલારી હતી ને તો આજ તો હે ફ્રાઈડે આવે તો મહેમાની આવે કઈ હા મહેમાન આવે એવું આંખણી આવે કે હાંડ ઢુકડો પણ કેતો તો ફોન કર્યો તો તી કે આવા મેં કે હારું હમણાં આવ્યો ઈને મેં હજી વાત જોવો ને મહેમાનની તો પછી વાત તો જોવાના હા તે સારું તો પડો લઈને આવતો લાગે ને હા તો ને ઈ કે રામની પડો દેતો આવે હા તે સારું તો પાછો વરે દખ કહી ગયા ના ના એ પણ મારે સુટકેસ ખાલી હે તો પડો લઈને આવે તો વાંધો જેટલો 5 કિલો 10 કિલો 15 કિલો મેં રાખી એક જગ્યા ને રાખી હે હા ખાલી રાખી નહીં કે પડો આવે તો જટ લે જ દેવાનો ભરણ લેવાની બેગ ને કાંઈ કે જૂના પના લુગડા ભરે ને આવે ને મારા હતું કે પછી કે આલે પડો લેતો જાય તો કામ કરવું આગળ આવે તો ખબર હે તો તારે પછી આ જો પડો જતો હોય બેગ ભરે તો તા ઈ જ હા પણ કિંમત વાળો લેવાય એવું કઈ નહીં બ્રે જાજો લેવીએ પણ કિંમત વાળો લેવીએ તો હાલો હું હે ને સાવર કરે સવિતાની વાત તું નહીં ડૂકે તો આજ તો બોલવા જાય તો હાય જે હા હરખ ને થમાતો કે ભાઈ આવે ને હા તો ઇન્ડિયા જઈએ તે આવે મેડવા હા તે હરખતા હોય ને કે ઇન્ડિયા જાય સીતારામ બધાય ને હા તો માઈ સીતારામ નથી કીધા ને નથી કીધા હો મેં ઇન્ડિયા જઈએ તો ભાઈ તો આવે ને મળવા લે વખત કે તમે કયો કે લે આવ્યો ને રમેશ ઈ તો કે મારા હાટુ પડો લઈને આવે હા તે આવે જ ને લે તો પડાવા હાટુ ની બેગ ખાલી જ રાખી આગળ કહી દીધું એક સુટકેસ રાખી ને પછી કે જૂના પાના લઈને આવે તો જૂના લઈને આવે સુટકેસ ભરવી તો પછી એવી રીતે
તો એ તો બનવામાં દેખાડી કે આલા રમેશ મોકલાવે તારે ને જૂના કામ થોડા જૂના લઈને આવે કઈ લે માની જવાનું હે બે દિવસ બિન ને ઘર જવાનું હે વીકેન્ડમાં ઈ બાજુ હે ને હા. હા રેખાબેન ના ઘર આજે થાય છે હા માં બધાયને છોકરાઓને થોડો થોડો લાભ આપે એટલે કોઈને દુઃખ ન થાય હા એવું માની રિટાયર્ડ માણસની તો પછી ઈ જોઈ જો ચા ગમે ના થોડા થોડા દીધી હે ગરમા ગરમ ચા બને કોઈને પીવો હોય તો આવી જાઓ તે પીએ લીએ હા આકોરા સાહિલભાઈ ને પૂછે છે કે તબિયત કે હે કે સાહિલભાઈ ને જરા ખાવામાં પ્રોબ્લેમ કેવરાવે એટલે એ તો હે ને સાવરમાં ગો લાગે તો મારો વારો નહીં આવે ફેન્ચ પડવા આવી ને હું ગઈ હતી ટેસ્કોમાં ત્યાંની આવી ટેસ્કોમાંથી સાહિલને કી કે ઓલો હરખું બહુ ખવાતું નથી સોફ્ટ ને ઈ કે હું કંઈક ખવાય હું મમ્મી લેવે દે તે આઈસ્ક્રીમ ને જેકેટ પટેટો ને એવું બધું યોગર્ટ ને બનાના થેરિયા હતા તે લઈને આવી તો તે જો રમેશ આઈ હું પૂછા કે કાર આવ્યો તો કાકણી થોડીક વાર પહેલા આવ્યો પૂગે આવ્યો નહીં રમેશ રામ રામ સીતારામ બધાને હા કલાક થઈ નીકળી આવી. હા તો ઈ કલાક થઈ ગઈ આવ્યો એની હું નીકળીને મને થાય કે રમેશ આવ્યો અહીં હે તી માં ને રોહિત ને બેઠા હા તો hello everyone તો હા મી ડિનર કર્યું રોહિત તા ડિનર કરે ને પરવારે ગો બધાઈને મોય હા, ભૂખ લાગી તે આવે ને એની ખાધું નતું હા સ્કૂલી થી આવે ભૂખ લાગી હા તું હમણે મળવા આવ્યો ને હા તમે ઇન્ડિયા જવાના તે મળતો હા થાકુ રામ હતો તો કે રમેશ આવવાનો હે હમણે પડો દેવા ઈ કે ખડો દેવા પૂરી ગયા. હા એ ટીવી જોવે ને બેઠા તી બેહીએ ને રામ ને સાહિલ ને જે આવ્યા ને તી આવી 7:30 વાગ્યાનું કહેતા હતા તી અડધી પોણી કલાક પછી ઈ પણ આવવા જોઈએ તો એ છોકરાઓની તા નિરાય થે કાલે રામની કોઈની કઈ મિસે નહીં જવાનું સ્કૂલે ને મારે એકલીની હેતી નિરાયથી બેહીએ ટીવી જોઈએ ડિનર કરી લઈએ ને પછી પાછા વરે બેહ્યું એવો સાહિલ ને ને હા રમેશ મેમ આવ્યો બિફોર ઇન્ડિયા ગયા તે હા તમે કેટલા દીધું કવાનું બેટરી રોકે હા તે હા એવું હે ને હેપી હે કે આવ્યો ને દાંત દુખે હા જરાક તો આજે દુખે પણ સ્લાઇટલી બેટર થયા તો હજુ બે દી થાય ને તો તા હાવ હા પછી ઓકે હે નોર્મલ ફૂડ સમ ખાઈ હગ્યા અત્યારે જરાક ખાવામાં પ્રોબ્લેમ જેકેટ પટેટો મી ઓવન માં મૂક્યા અમારો સોફ્ટ ફૂડ્સ ખાવાના હે એટલે હા અમારે છે ડિનર માં આજ રાઈસ બનાવ્યા રોટલી બનાવી